નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી દરેક મિત્રોને. અને આજે લાઈવ કરવાનું મુખ્ય હેતુ છે કે વિદ્યાર્થીઓનું વેકેશન પરિપૂર્ણ થઈ ગયેલું છે અને નવું શૈક્ષણિક સત્ર જૂન 15થી અને ઘણાની આજથી ચાલુ થઈ ગઈ છે. તો શૈક્ષણિક સત્ર 2025 જૂન મહિનાનું દરેક વિદ્યાર્થીઓનું ખૂબ જ સુંદર મજાનું આખું વરસ ખૂબ જ મસ્ત મજાનું એ લોકોનું હષ્ટપુષ્ટ તંદુરસ્તમય અને વિદ્યાર્થીઓની વિદ્યામાં ખૂબ વધારો થાય, નવું નવું જાણવા મળે. અને પહેલી શરૂઆત તો આપણે કહીએ તો સિનિયર જુનિયરના બાળકો રોતા રોતા સ્કૂલમાં મમ્મી પપ્પાને છોડીને આવવું પડશે શાળાની અંદર, અને એ શાળાની અંદર નવા વિદ્યાર્થીઓ, નવા શિક્ષકો, નવી બધી એ લોકોને બાળ મંદિરના હિસાબે જે રમતગમતના સાધનો હશે એ પણ નવું હશે, નવું વાતાવરણ, નવું માહોલ. આ બધું બાળ મંદિરના વિદ્યાર્થીઓને શૂન્યમાંથી સર્જન કરનાર શિક્ષકોને પણ, આવનાર વિદ્યાર્થીઓ પણ બાળ મંદિરના નવા જ હશે. અને ઘણા બાળકો પર જો બાળકોને શીખડાવવું નથી પડતું, ઓટોમેટિક શીખી જાય છે. ઘરના વાલીઓને પણ ખબર નથી હોતી કે મારું છોકરું આવું મસ્તીખોર થઈ ગયેલું છે અને જિદ્દી બની ગયેલું છે. એટલે સંગ તેવો રંગ. આપણે નાનું બાળક ચંચળ હોય છે, એટલે બાળકો ઘણા લડાઉ હોય છે, ઘણા સીધા આપણે કહીએ ને કે બાળક કોઈ દિવસ સીધું બેસતું જ નથી. આપણે વાંદરામાંથી ઉત્પત્તિ થયેલી છે, એટલે એ સીધું બેસતું જ નથી, ચંચળ છે. હજી આ ઉંમર જ એની નથી, એટલે સીધું બેસશે નહીં. ઘડી એને પાણીની તરસ લાગે, ઘડી એને બાથરૂમ જવું પડે, ઘડી ડબ્બો ખાવાની આદત હોય, ભૂખ્યું પણ રહેવાની. સુરેન્દ્રભાઈ, સ્વાગત છે મારી લાઈવ ચેનલમાં. બધા વિદ્યાર્થીઓની હરેકના ઘરની વાણી, ઘરનો માહોલ, ઘરના રીત રિવાજ, સંસ્કારો બધા જ અલગ હશે. અને આ વિદ્યાર્થીઓને મને તો જોવાની બહુ મજા આવે છે, કારણ કે વિદ્યાર્થી એવા ચંચળ આવતા હોય ને, અને હાથ મમ્મીનો પાલવ ન મૂકે, પપ્પાની આંગળી ન મૂકે કે નહીં મારે તમારી સાથે જ આવું, સ્કૂટર ઉપરથી ઉતરે જ નહીં. આવું ઘણી વખત આવતા જતા સ્કૂલમાંથી હું તો આવું દ્રશ્ય જોયા કરું છું કે બાળક સુખ અનુભવે છે. ઘણા હસતા પછી